હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો। હાલ ભરતી બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તાલીમ લેતા એટલે કે તમામ તાલીમાર્થીઓ માટે સૌથી મોટી અપડેટ છે, જેમાં નવા પાસ થયેલા ઉમેદવારો માટેની આ નોટિસ છે કે તાલીમ સેન્ટર અને કેટલી સંખ્યા ફાળવવામાં આવી છે અને ક્યાં તાલીમ સેન્ટર આપવામાં આવ્યા છે અને કઈ રીતના તેની આખી પ્રોસેસ છે આગળ વિડીયોમાં બતાવું છું। એ પહેલાં ન હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લો મિત્રો। તો ચાલો આગળ જોઈએ। તો નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસમાં નવા પાસ થયેલા તમામ લોકરક્ષક ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવી ગયા છે। તાલીમ ક્યારે શરૂ થશે તમારી, કયા સેન્ટર, કેટલા ઉમેદવારોને મોકલવામાં આવશે અને ઓફિશિયલ લેટરમાં શું લખવામાં આવ્યું છે, આજે આ વિડીયોમાં આ સંપૂર્ણ માહિતી જણાવીશ। એ પહેલાં ન હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો તે પરિપત્ર આપણે જોઈએ કે શું છે આખી વિગત। તો હાલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તમે અહીંયા જોઈ શકો છો કે લોકરક્ષક પાયાની તાલીમ બાબતે છે। ઉપરોક્ત સર્વે કે જણાવવાનું કે રાજ્ય પોલીસના નવા ભરતી થયેલા લોકરક્ષક સર્વજ્ઞ તાલીમાર્થીઓને પાયાની તાલીમ હાલમાં રાજ્યના કુલ 38 તાલીમ સંસ્થા, શહેર, જિલ્લા કે જૂથ તાલીમ સેન્ટર કાર્યરત થયા છે મિત્રો। એટલે કે હાલમાં તે એટલા 38 રાજ્યમાં એટલે કે હાલ સોંપવામાં આવ્યું છે ટોટલ। લોકરક્ષક તાલીમાર્થીઓને પાયાની તાલીમ એક સૂત્ર જળવાઈ રહે અને તાલીમાર્થીઓને સ્તબ્ધ રીતે તાલીમ આપી શકાય તે હેતુસર તાલીમાર્થીઓને મર્યાદિત તાલીમ સેન્ટર ખાતે તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે મિત્રો। તો હાલ કેટલા તાલીમ એટલે કે કેટલા વિદ્યાર્થીઓને ત્યાં મૂકવામાં આવ્યા છે નવા ઉમેદવારો તે આપણે જોઈશું, જેના અનુસંધાન બંધારણ હાલમાં આપના તાલીમ સંસ્થા અને સેન્ટર ખાતે પાયાની તાલીમ લઈ રહેલા લોકરક્ષક તાલીમાર્થીઓને ઉપરાંત નીચે પત્રમાં જણાવ્યા મુજબ લોકરક્ષક તાલીમાર્થીઓને નજીક સમય પાયાની તાલીમ માટે સફળતા આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો આ ડ્રાફ્ટ છે, ડ્રાફ્ટમાં તેનું આયોજન આપવામાં આવ્યું છે। તો ચાલો આપણે ડ્રાફ્ટ પૂર્ણ સમજીએ, જેમાં જીપીએ એટલે કરાયમાં 247 તાલીમાર્થીઓની સંખ્યા છે મિત્રો। ત્યારબાદ પીટીસી એટલે કે જૂનાગઢમાં 409, સીટીસી એટલે ખલાલમાં 611 અને એસઆરપીટીસી એટલે કે સોરઠમાં 139 અને પીટીએસ એટલે કે વડોદરામાં 863 હાલ એટલે કે એના રીમાર્કમાં, જેમાં હાલના તાલીમાર્થીઓ અન્ય સંસ્થાઓ ખાતે તબદીલ કરેલ એટલે કે 863 નવા તાલીમાર્થીઓને ફાળવવામાં આવનાર છે। એટલે રીમાર્કમાં તેનું નામ છે, ખાસ નોંધ લેવી। છઠ્ઠું, ગાંધીનગરમાં 200 તાલીમાર્થીઓ, એમ ટોટલ અલગ અલગ તાલીમાર્થીઓની સંખ્યા હાલમાં ફાળવણી કરવામાં આવી છે। ખાસ નોંધ, ઉપરોક્ત પરિપત્ર મુજબ વધુ ફાળવવામાં આવનાર લોકરક્ષક તાલીમાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને આપના તાલીમ સંસ્થા સેન્ટર ખાતે તાલીમ અંગે ઉપલબ્ધ માળખાગત સુવિધા ઉપરાંત વધુ એક કંઈક અલગ અલગ સુવિધાઓ જરૂરી રહેતી છે। એટલે કે હાલ ગુજરાત ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ તાલીમાર્થીઓની સંખ્યા ફાળવવામાં આવી છે અને તેના સેન્ટર પણ આપવામાં આવ્યા છે મિત્રો। તો ખાસ નોંધ દીધી મિત્રો। અને ત્યારબાદ આગળ જોઈએ, જેમાં મહત્ત્વની સૂચના એ રહેશે, હાલમાં માત્ર તાલીમાર્થીઓની કેન્દ્રોની તૈયારી અને ઉમેદવારોની ફાળવણી અંગેનો પત્ર જાહેર થયો છે। તાલીમ શરૂ કરવાની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિભાગો તમામ તાલીમ સંસ્થાઓની તૈયારી પૂર્ણ કરવાની સૂચના આપી છે। એટલે કે ખૂબ જ ટૂંક સમયમાં ટ્રેનિંગ શરૂ થાય તેવી શક્યતા છે। એટલે કે ટૂંક સમયમાં તમારી ટ્રેનિંગ શરૂ થવાની છે વિદ્યાર્થી મિત્રો। એટલે જે વિદ્યાર્થીઓનો છે તેના ડોક્યુમેન્ટ અને તેના સેન્ટરો પણ ટૂંક સમયમાં આપશે। એટલે કે નિર્ધારિત સમયમાં તમારે ઓનલાઈન તમારા ઈમેલ અથવા ટેક્સ્ટ મેસેજમાં તમારે ચેક કરતું રહેવું, જેથી કરી તમારા ઈમેલમાં અને તમારા ટેક્સ્ટ મેસેજમાં તમારો કોલ લેટર અંગે આવવાની શક્યતા છે। એટલે કે તમારે ચેક કરતું રહેવાનું રહેશે। તો મિત્રો હાલમાં ગુજરાત પોલીસ ભરતીના નવા પાસ થયેલા તમામ ઉમેદવારો માટે આ પરિપત્ર જાહેર થયો છે મિત્રો। તો મિત્રો આવી જ અપડેટ મેળવવા આજે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો। તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે।